રાહીમામ છે ત્યારે સામાન્ય વરસાદમાં વીજળી ડૂલ થઈ જતા સ્થાનિકોને અસહ્ય ગરમી અને બફારા વચ્ચે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। બનાસકાંઠાના ડીસામાં ઉત્તર ગુજરાત વીજ કંપનીએ લોકોને પરેશાન કરવામાં જાણે કોઈ જ કસર બાકી રાખી ન હોય તેવું જણાઈ રહ્યું છે। ચોમાસા પહેલા અસહ્ય ગરમીમાં ઉત્તર ગુજરાત વીજ કંપની દ્વારા પ્રી મોન્સૂન મેન્ટેનન્સની કામગીરીના બહાના હેઠળ ગરમીમાં વીજ કાપ રાખવામાં આવતો હતો। વીજ લાઇનોનું સમારકામ કરવામાં આવતું હતું, પરંતુ ઉત્તર ગુજરાત વીજ કંપનીની આ પ્રી મોન્સૂન મેન્ટેનન્સની કામગીરી નિષ્ફળ સાબિત થઈ છે। ડીસામાં વરસાદનું પહેલું ટીપું પડતા વીજળી ડૂલ થઈ જતી હોવાની ઘટના અનેક વિસ્તારોમાંથી સામે આવી રહી છે, જેને લઈને લોકોની મુશ્કેલી વધી ગઈ છે। અત્યારે વાતાવરણ ભેજવાળું હોવાને લીધે ભારે ઉકળાટ અને બફારા વચ્ચે લોકોને સમય વિતાવવો પડી રહ્યો છે। યુવાનો તો ઠીક છે, ગમે તેમ કરીને આ બફારો સહન કરી શકે, પરંતુ વૃદ્ધો અને બાળકોની હાલત ખૂબ જ ખરાબ થઈ ગઈ છે। રાત્રિ દરમિયાન વરસાદનું એક ટીપું પડતા વીજળી ડૂલ થઈ જાય છે અને ત્યારબાદ વરસાદ બંધ થયા બાદ પણ કલાકો સુધી વીજળી ન આવતા લોકોને ઉત્તર ગુજરાત વીજ કંપની વર્ષો જૂની વીજળી વગરના દિવસોની યાદ તાજી કરાવી રહી છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે જ્યોતિર્ગ્રામ યોજના અંતર્ગત ગુજરાતના ગામડે ગામડે સિંગલ ફેઝ વાળી વીજળી મોકલી દીધી હતી, પરંતુ અત્યારે આ વીજ કંપનીના અધિકારીઓ શહેરોમાં પણ વીજળીનો પુરવઠો પૂરો પાડવામાં નિષ્ફળ સાબિત થઈ રહ્યા છે। અત્યારે ડીસામાં મોટા ભાગના વિસ્તારોમાં વરસાદની શરૂઆત સાથે વીજળી ડૂલ થઈ જાય છે। લોકોને અસહ્ય બફારા વચ્ચે સમય વિતાવવો પડે છે। ઉત્તર ગુજરાત વીજ કંપનીની લાપરવાહીની હદ તો ત્યાં સુધી છે કે જ્યારે પણ વીજળી ડૂલ થાય ત્યારે ડીસા ખાતે આવેલી ઉત્તર ગુજરાત વીજ કંપનીના હેલ્પલાઇન નંબર પર કોલ કરવામાં આવે ત્યારે તે નંબર આઉટ ઓફ સર્વિસ બોલતો હોય છે, એટલે કે ઉત્તર ગુજરાત વીજ કંપનીના કર્મચારીઓ ફોનને રિસીવરથી નીચે મૂકી દેતા હોય છે, જેને લઈને ડીસા વાસીઓની હાલત અત્યારે ખરાબ થઈ ગઈ છે। ડીસા શહેરની અંદર છેલ્લા ઘણા સમયથી વરસાદનું એક પણ ટીપું પડે ત્યારે લાઇટ ટપક કરતી બંધ થઈ જાય છે। એ પણ વારંવાર ફોન કરવાથી આવતી નથી અને છેલ્લા બે કલાક દિવસે બંધ રહેવાના કારણે નાના ભૂલકા હોય કે વડીલો હોય એ લોકોને બહુ ગરમીમાં તકલીફ પડે છે અને ડીસા જે બી આ બાબતે સત્વરે કાર્ય કરે। જો આવું ને આવું રહેશે અને એના ગરમીના કારણે કોઈ વ્યક્તિનું ભોગ લેવાશે તો વિદ્યુત બોર્ડની જવાબદારી રહેશે। આવી અસહ્ય ગરમીમાં ઉત્તર ગુજરાત વીજ કંપનીએ માનવતાની દ્રષ્ટિએ પણ ગંભીરતા સમજીને લોકોને સમયસર વીજ પુરવઠો પૂરો પાડવો જોઈએ, કારણ કે વર્તમાન સમયમાં જે ગરમી અને બફારો છે તે વૃદ્ધો અને નાના બાળકો માટે જીવલેણ પણ સાબિત થઈ શકે તેમ છે। હરેશ ઠાકોર, નિર્માણ ન્યૂઝ, બનાસકાંઠા। રાજ્ય સરકાર દ્વારા શાળા પ્રવેશોના કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે, પરંતુ સાથે